નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો આવો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો આક્રમક રીતે વધી રહ્યો છે। હવામાન વિભાગ જણાવ્યા અનુસાર નોર્થ ઇવેન રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના સિસ્ટમ અને પવનની દિશા બદલાવાના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ હીટવેવની સ્થિતિ રહેશે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો ભારે કહેર જોવા મળશે। અમદાવાદમાં આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 45 ડિગ્રી પણ હોઈ શકે છે। તો બીજી તરફ મિત્રો, સૌથી મહત્વના અને અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ અને વિશ્વમાં વધતી જતી આર્થિક અનિશ્ચિતિ અને ફરી એકવાર સોના ચાંદીના ચર્ચા કેન્દ્રમાં લાવી દીધું છે। ભારતમાં સોનું ચાંદી ઘરેણું નથી, પણ રોકાણ સુરક્ષા અને પરંપરાનો મોટો ભાગ માનવામાં પણ આવે છે। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળવા અપીલ દીધી છે। આની પાછળ મુખ્ય કારણ ભારતનું વધતું ગોલ્ડ ઇમ્પોર્ટ બિલ છે।